મોસમી વરસાદની માવઠાનો માર જી હા કેરી પાકવાની સીઝન છે અને એ જ દરમિયાન રાજ્ય ઉપર અત્યારે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે। કાળઝાળ ગરમી છે અને એની વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, માવઠું થઈ રહ્યું છે। દાહોદમાં આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ માવઠું થયું છે। ક્યાં કેવો વરસાદ વરસ્યો અને એનાથી ખેડૂતોની ચિંતા કેટલી વધી છે, હેમલ પાસેથી જાણીએ। હેમલ, ચોક્કસની ઉપર વાત કરીએ તો દાહોદમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જે છે દાહોદ જિલ્લાની અંદર જોવામાં આવ્યો છે। ભર બપોરે દાહોદના ઝાલોદ, લીમખેડા, લીંબડી તેમજ વરોડ, ગરાડુ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તમામ જગ્યાએ ધીમી ધારે વરસાદ જે છે વરસ્યો હતો। વરસાદને પગલે ગરમીથી રાહત મળી। બિલકુલ, એટલે જે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એ જ આગાહી પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને એની સાથે સાથે ખેડૂતોની ચિંતા વધી રહી છે। પણ ક્યાં સુધી હજી પણ આ માવઠાનો માર રહી શકે છે, કયા કયા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ ધમરોળી શકે છે ગુજરાતને, શું કહે છે હવામાન વિભાગ, દિવ્યા પાસેથી જાણીએ। આજે રાજ્યમાં 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે નુપુર, અને આખો દિવસ પણ કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ તો કેટલાક દિવસમાં પવન સાથે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને બનાસકાંઠા જેટલા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે તેવી આગાહી રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ દરિયાઈ કાંઠાના વિસ્તારો સૌથી વધારે 2 દિવસ માટે પ્રભાવિત થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। એટલે કે ભર ઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદનું સંકટ ખેડૂતોની મુશ્કેલી વધારી છે। બિલકુલ, હવામાન વિભાગના અધિકારી શું કહે છે, ક્યાં કેવો વરસાદ વરસી શકે છે, હવે જોઈએ। कच्छ के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज और कल गुजरात के कुछ जिलों में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो ज़िले हैं जहाँ पे लाइट रेन होने के पूर्वानुमान दिए गए हैं वो है वलसाड़, नवसारी, दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, आनंद, दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव हैं। और डे 2 के लिए जो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो ज़िले हैं वलसाड़, नवसारी, सूरत, भरूच, गिर सोमनाथ, दादरा नगर हवेली और भावनगर। और એટલે આ વરસાદ, કમોસમી વરસાદ, માવઠાથી સામાન્ય લોકોને ગરમીથી થોડા દિવસ કદાચ થોડી રાહત મળી શકે, પણ સામે ખેડૂતોને મોટું નુકસાન છે। જી હા, જો વરસાદ વરસે છે તો ખેડૂતોને, બાગાયતી ખેડૂત હોય કે પછી સામાન્ય ખેતી કરતા ખેડૂતો, એમને નુકસાન થઈ શકે છે અને બફારો પણ વધી શકે છે। પણ હા, માવઠાનું માર, માવઠાનું જોર જેવું ઘટશે એવું ફરી પાછી કાળઝાળ ગરમીનો અનુભવ થશે। આમ તો માર્ચ મહિનાના મધ્યથી જ ગરમી શરૂ થઈ ગઈ છે, હજી એપ્રિલ ચાલી રહ્યો છે, શરૂઆતનો આ માહોલ છે એપ્રિલનો, અને એમાં 40-42 ડિગ્રી પાર થઈ રહ્યું છે। વિચાર કરો કે મે મહિનામાં હાલત કેવી હશે। પણ આ બધા વચ્ચે તમને ડરાવવા નથી, એક રાહતના સમાચાર આપવા છે કે આ વખતે ઉનાળો ટૂંકો રહેવાની શક્યતા વ્યક્ત થઈ છે। વરસાદ વહેલો આવી શકે છે એવું હવામાન વિભાગનું કહેવું છે। ક્યારે થઈ શકે છે મેઘરાજાના આધિકારિક રીતે વધામણા, ધવલ પાસેથી જાણીએ। જે નુપુર, જે આકરો ઉનાળામાં લોકો બેહાલ થઈ ગયા છે એમાં રાહતના સમાચાર હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે આ વખતે જે ચોમાસું છે, વિધિવત ચોમાસું છે, વહેલું આવી શકે છે। આઈડિયલી ચોમાસું 1 જૂન સાથે બેસતું હોય છે। 2023ની વાત કરવામાં આવે તો મોડું ચોમાસું આવ્યું હતું 8 જૂને, પરંતુ આ વખતે હવામાન નિષ્ણાંતોના આધારે જે અલ્નીનોની જે ઝડપથી લાનીનોમાં પરિવર્તિત થઈ રહ્યો છે, જે આ બંને પ્રક્રિયા છે હવામાનની, સર્ક્યુલેશનની, હવાની, જેને કારણે ચોમાસું ક્રિએટ થતું હોય છે, એ લાનીનોની પ્રક્રિયા આ વખત દેશ માટે ખૂબ જ સારી છે। પશ્ચિમ તરફથી આવતા પવનો લાનીનોની અસરને પરિવર્તિત કરી રહ્યા છે અને ચોમાસું વહેલું લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। અર્થાત આ વખત ચોમાસું વહેલું આવી શકે છે। મહત્વનું છે કે 2022માં પણ 29 મેના દિવસે જ કેરળની અંદર વિધિવત ચોમાસું આવી ગયું હતું। કંઈક એવા જ એંધાણ દેખાઈ રહ્યા છે કે આ વખતે પણ ચોમાસું વહેલું આવે અને ખેડૂતોને ફાયદો કરાવે। એક પરિસ્થિતિ આપને કહેવી છે। વિચાર કરો કે તમે ઘરમાં શાંતિથી બેઠા છો, કામ કરી રહ્યા છો અથવા ટીવી જોઈ રહ્યા છો અથવા તો શાંતિથી આરામ કરી રહ્યા છો ને એ જ દરમિયાન જો ધરા ધણધણી ઉઠે, ધડાકા સંભળાય, બહાર નીકળીને જુઓ તો ના ધરતીકંપ હોય ના કંઈ જ, આવા ભેદી ધડાકા સંભળાય તો શું થાય? આવું જ થઈ રહ્યું છે રાજકોટને આડીને આવેલા એક જીઆઈડીસી વિસ્તારની અંદર। ક્યાં શું થઈ રહ્યું છે અને લોકોની શું હાલત છે, આ થવા પાછળનું કારણ શું માનવામાં આવી રહ્યું છે, મયુર પાસેથી જાણીએ। મયુર,
બિલકુલ નુપુર, આજે બપોરના લગભગ 12 વાગ્યાના આસપાસ એકાએક 1, 2, 3, 4 એમ કહીને સિરિયલ ધડાકાઓ છે તે લોકોને સંભળાયા હતા. સાપર વિસ્તારની આખી ઘટના છે. ત્યાં મોટા પ્રમાણની અંદર યુનિવર્સિટીઓ આવેલી છે, એટલે પહેલા તો લોકોને એમ લાગ્યું કે એકાએક શું ભૂકંપ આવ્યો કે કેમ, અને એક પછી એક ધડાકા સીધા સંભળાવા લાગતા લોકો બહાર નીકળ્યા હતા. કારખાનાની અંદર કામ કરનારા લોકો છે એ પણ બહાર નીકળ્યા હતા, પરંતુ પાછળથી લોકોને સમજ આવી કે પાસેના વિસ્તારની અંદર ક્યાંય બ્લાસ્ટિંગ થયું છે ને જે બ્લાસ્ટિંગની સ્ટીક એટલે કે ટોટા વાપરવાના હોય તેના ધડાકા છે. પહેલી દ્રષ્ટિએ તો લોકોની અંદર ગભરાટ અને ભયનો માહોલ છવાઈ ગયો હતો, પરંતુ આસપાસના લોકોએ તપાસ કરી કે અહીંયા ખોદકામ ચાલતું હતું આજુબાજુના વિસ્તારની અંદર ને તેના કારણે જે બ્લાસ્ટિંગ થયું છે તેના ધડાકા થયા છે. હાલ તો આ મામલે તંત્ર તપાસ ચલાવી રહ્યું છે કે આખરે આવું આટલા મોટા પ્રમાણની અંદર થવાનું કારણ કેમ છે. જો કે લોકોના મનની અંદર હજી એ જ સવાલ છે કે શું ભૂકંપ આવ્યો કે કેમ. સત્ય શું છે એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જે કંઈ ધડાકા અથવા તો ભેદી અવાજ સંભળાતા હતા તે બ્લાસ્ટિંગના કારણે થયેલા જે વિસ્ફોટ છે તેના કારણે આ અવાજ આવ્યા હતા. અને આગળ વાત કરવી છે 20 દિવસથી સળગી રહેલી એ વિરોધની આગની. એક નિવેદન પરસોત્તમ રૂપાલાનું અને એના બાદ ક્ષત્રિયો રાજપૂતો રોષે ભરાયા છે, ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે. પણ એ બધા વચ્ચે હવે એ આગની જ્વાળાઓ ફંટાતી પણ દેખાઈ રહી છે. આજના દિવસના જે 3 અપડેટ છે આપને ખાસ કહેવા છે. એક તરફ ક્ષત્રિય સમાજ છે જે ઉમેદવારી રદ કરાવવા માટે મક્કમ છે, બીજી બાજુ અખિલ ભારતીય સંત સમિતિ હવે રૂપાલાના સમર્થનમાં આવી છે. અવિચલદાસજી હોય કે પછી દિલીપદાસજી હોય, એમને અપીલ કરી છે કે શાંતિથી આ વિવાદનો હવે અંત લાવવામાં આવે. આ બાજુ રાજવીઓની અંદર ફાંટા પડતા દેખાઈ રહ્યા છે. પહેલા જામ સાહેબનો એક પત્ર અને એના પછી બીજો પત્ર રૂપાલાને માફ કરવાની વાત કરવાની, અને એ બધા વચ્ચે જસદણના રાજવીનો પણ હવે એક એમનો મત સામે આવ્યો છે. એમનું કહેવું છે કે હવે રૂપાલાને આપણે જંગી બહુમતીથી જીતાડવાના છે. અને આ બધા વચ્ચે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે, મક્કમ છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નાબૂદ નહીં થાય ત્યાં સુધી આ વિરોધની જ્વાળા શાંત નહીં થાય. અને એના જ કારણે 15 તારીખે એક મહાસંમેલન યોજવામાં રતનપરમાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. ક્ષત્રિય અગ્રણી કરણસિંહે આહવાન કર્યું છે વધુમાં વધુ લોકોને એ રતનપર ગામે જે સંમેલન મહાસંમેલન મળવા જઈ રહ્યું છે ક્ષત્રિયોનું ત્યાં આવવા માટે. એમનું કહેવું છે કે ન માત્ર ગુજરાત પણ આજુબાજુના રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો આવશે, અને સાથે જ દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર આવેદનપત્ર પણ આપવામાં આવશે. સૌથી પહેલા એ જુઓ કે શું કહ્યું તેમણે, ક્ષત્રિયોને શું અપીલ કરી કરણસિંહે. અમારી કોર કમિટી સંકલન સમિતિ સાથે થયેલી ચર્ચા કર્યા મુજબ આ જે ઘટના બની છે એના પ્રત્યાઘાત રૂપે અમારા તમામ સંગઠનો નગરમાં હોય, ગામમાં હોય, જિલ્લા કક્ષાએ હોય, પ્રદેશ કક્ષાએ હોય, એમને હું વિનંતી કરું છું, આહવાન આપું છું, સમગ્ર ગુજરાતના તાલુકા, જિલ્લા, પ્રદેશ કક્ષાના જે પણ કાર્યાલયો હોય ત્યાં આગળ આ ઘટનાનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે જવું. એટલે એક તરફ કરણસિંહ ક્ષત્રિય સમાજ છે કે જે મક્કમ સુરે કહી રહ્યા છે કે ટિકિટ રદ રૂપાલાની ન થાય તો અમે ઠેક ઠેકાણે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું. 14 તારીખે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. કશ્યપ પાસે વિગતે જાણીએ. બિલકુલ 14 તારીખે રતનપર ગામ છે ત્યાં સંમેલન માટે થઈ અને હાલ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્પષ્ટ શબ્દમાં સંકલન સમિતિના પ્રવક્તા છે કરણસિંહ ચાવડા, તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે મંજૂરી નહીં મળે તો પણ જે સંમેલન છે તે થશે, આંદોલન યથાવત જ રહેશે. ઉમેદવારી પત્ર પરસોત્તમ રૂપાલા ભરે ત્યારબાદ પાર્ટ 2 જે છે તે લોન્ચ કરવામાં આવશે. મહત્વનું છે કે ભાજપ દ્વારા જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો નહીં માત્ર રાજકોટ પરંતુ અન્ય સીટો ઉપર પણ અસર જે છે તે જોવા મળશે. હાલ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના જે રાજ્યો છે તેમાં આ જે વિરોધ છે તેનો રેલો ત્યાં પહોંચ્યો છે અને ત્યાં પણ વિરોધ જે છે તે શરૂ થઈ ગયો છે. આવતીકાલ સાંજ સુધીમાં જિલ્લા તથા તાલુકાના જે ભાજપના કમલમ કાર્યાલયો છે ત્યાં શાંતિપૂર્ણ રીતે જવું અને આવેદનપત્ર આપવા માટે થઈને કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગઈકાલે રાજકોટ અને જામનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું, આવું વર્તન બીજી વખત ના થાય તેવું આવેદનપત્ર જે છે તે આપવા માટે થઈ કહેવામાં આવ્યું છે. સાથે જ દિલીપદાસજી દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષો દ્વારા શાંતિપૂર્ણ રીતે
આ મામલો જે છે તે સુલટાવવો જોઈએ, જેને લઈને તેણે કહ્યું હતું કે અમે નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાને આ અંગે સમજાવવામાં આવે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી હતી. બિલકુલ, અને ક્ષત્રિય કરણી સેના પણ લડી લેવાના મૂડમાં છે. ક્ષત્રિય કરણી સેનાના ગીતાબાનું કહેવું છે કે એક માત્ર સમાધાન છે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, એના સિવાય બીજા કોઈ જ રસ્તા નથી. એમણે આહવાન કર્યું છે કે આ આંદોલન વધુ ને વધુ ઉગ્ર બનશે. સાચી વાત છે. અત્યાર સુધી અમે બધું કરી છૂટ્યા છીએ અને અહિંસક જ અમારું આંદોલન છે, પણ છતાંય કોઈ રિઝલ્ટ આવ્યું નથી. કેટલા બધા સંમેલનો થયા છે કે અમે લોકોએ જે જાહેરાતો કરી એના પછી પણ ગવર્મેન્ટના પેટનું પાણી હલતું નથી અને કોઈ રિઝલ્ટ આવતું નથી. અને તમારી જે નીતિ છે અમારા જે સમાજમાં ભાગલા પાડો ને રાજ કરો, એ નીતિ પણ હવે અમે સમજી ચૂક્યા છીએ કે અમારા ક્ષત્રિય સમાજના વચ્ચે જ તમે ભાગલા પડાવી અને રાજ કરવા માગો છો. એટલે આ વિવાદ ચાલી રહ્યો છે અને શાંત કરવાના અત્યાર સુધીમાં ઘણા બધા પ્રયત્નો થયા છે. ક્ષત્રિય સમાજની અંદર પણ તડા પડતા દેખાયા છે, રાજવીઓમાં પણ ફાંટા દેખાયા છે. કોઈ માફ કરવાની વાત કરે છે તો કોઈ કહે છે કે કોઈ કાળે માફી નહીં, ઉમેદવારી રદ, એ જ માત્ર એક રસ્તો. અને આ બધાની વચ્ચે હવે અખિલ ભારતીય સંત સમિતિ પણ મેદાનમાં આવી છે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દેવાચાર્યજી હોય કે પછી પ્રદેશ પ્રમુખ, પ્રદેશ અધ્યક્ષ દિલીપદાસજી મહારાજ હોય, બંને કહી રહ્યા છે કે હવે આપણી હિન્દુ સંસ્કૃતિ છે એની મર્યાદા પ્રમાણે સમાધાન કરી લેવામાં આવે. જે બન્યું છે એ ચોક્કસથી નિંદનીય છે, પણ હવે સમાધાન જરૂરી છે. બધા ભેગા બેસી તમે એક જ છો અને ભૂતકાળમાં જેમણે રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું છે એમણે પણ આ વખતે બલિદાન તો આપવું જ રહેશે. અને સત્તાધારી પક્ષે પણ એવું વલણ દાખવવું પડશે અને સરસ રીતે સમાધાન થઈ જાય એવી અમારી બધાને અપીલ છે. અમે એવું નથી માનતા કે ભારતીય જનતા પાર્ટીના લોકો એ ક્ષત્રિયોના બલિદાનને ઓછું આંકે છે અથવા એની અવગણના કરે છે. ક્યાંક થોડું ગરબડ થઈ ગઈ છે ચોક્કસ, અને જે કંઈ બોલાયું છે એને પણ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. રૂપાલા વર્સિસ ક્ષત્રિય સમાજનું આંદોલન એટલી હદે ઉગ્ર બન્યું છે કે હજી અટકવાનું નામ નથી લેતું અને વિવાદ સતત વકરતો જઈ રહ્યો છે. જ્યારે હવે તમામ સાધુ સંતોએ પણ આ આંદોલનને લઈને શાંતિ જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ દિલીપદાસજી આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. અમે અખિલ ભારતીય સંત સમિતિ અને સૌ સંતો, આખા ગુજરાત ને ભારત વર્ષના સૌ સંતો મળીને એક મોટી સમાજ માટેની એક ચિંતાનો વિષય છે અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે છે. અને સૌનું કહેવું એમ જ છે કે બંને પક્ષે બેસી વિચારીને શાંતિનો અને સમાધાનનો રસ્તો અપનાવવો જોઈએ. એટલે એક તરફ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ઉકળતો ચરુ છે અને બીજી બાજુ રાજનીતિ પણ એટલી જ ગરમાઈ રહી છે. આરોપ પ્રત્યારોપના બાણ છૂટી રહ્યા છે. ચૂંટણી પંચની અંદર ફરિયાદો પણ થઈ રહી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની વાત સામે આવી છે. કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવાની વાત કહેવામાં આવી છે અને કારણ એટલું કહેવામાં આવ્યું છે કે ભાઈ હોદ્દા, બંધારણીય હોદ્દા પર છે શંકર ચૌધરી, પણ તેમ છતાં પણ પ્રચાર કરે છે અને બંધારણનું ઉલ્લંઘન કરતા હોવાના તેમના પર આરોપ લાગ્યા છે. અને આ જ મુદ્દાને લઈ ભાજપ અને કોંગ્રેસ સામસામે વાગ્બાણ છોડી રહ્યા છે. ભારતીય ચૂંટણી પંચે જે લેખિતમાં અમે વિગત આપી છે તેમાં અમે માગણી કરી છે કે બંધારણીય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ તેમણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ 1માં જે ઉલ્લેખ છે તેનું પણ એમણે નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે. આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે. રાજકીય વ્યક્તિ છે અને ધારાસભ્ય છે, એ એની મુનસફી ઉપર આધાર રાખે છે કે એને શું કરવું અને નહીં કરવું એવું ક્યાંય લખ્યું નથી. એટલા માટે કોઈ નિયમોમાં એવું નથી લખ્યું કે રાજકીય પ્રવૃત્તિ ન કરી શકે. એટલે એમને જ્યાં પણ એના વિસ્તારમાં ધારાસભ્ય તરીકેથી ચૂંટાઈને આવ્યા હોય ત્યાં એના સંપર્કો હોય. લોકશાહીમાં એમને ભાગ લેવાનો હક છે.
ને ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે અને ફોર્મ ભરવા માટેની તૈયારીઓ હવે શરૂ થઈ ચૂકી છે. કેટલીય જગ્યાએ મોટાભાગની બેઠકો ઉપર ફોર્મ લેવાઈ ચૂક્યા છે અને ભરવા માટે હવે ઉમેદવારોની અંદર થનગનાટ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકથી આ વખતે ફરી એકવાર લડી રહ્યા છે અને ફરી એકવાર તેઓ ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે. ત્યારે કેવી તૈયારી છે ગાંધીનગરમાં, તેમના આગમનને લઈને કેવી તૈયારી છે, તમામ વિશે જાણીએ હિરેન રાવલ પાસેથી. હિરેન, જો આ વખતે ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવારો નામાંકન પત્ર ભરવા માટે જશે ત્યારે કોઈ મોટા રોડ શો કે સભા રેલીઓ નહીં કરે. એના આગળના દિવસે મોટા રોડ શો અથવા તો રેલી કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે ચૂંટણી ખર્ચની અંદર સીધો મોટો તફાવત જોવા ન મળે. અને એના જ ભાગરૂપે 19 તારીખે જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગાંધીનગરથી પોતાની દાવેદારી નોંધાવવાના છે અમિત શાહ, એ પહેલાં એટલે કે આગળના દિવસે 18 તારીખે પોતાની 7 વિધાનસભા કે જે ગાંધીનગર લોકસભાની અંદર આવે છે એ તમામ 7 વિધાનસભાઓની અંદર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વિધાનસભામાં સંભવતઃ 4 કિલોમીટર જેટલો રોડ શો કરવામાં આવશે, જેમાં અમદાવાદ અને ગાંધીનગર આ બંને જિલ્લાની અલગ અલગ વિધાનસભાઓને આવરી લેવામાં આવશે. આ સવાર અને સાંજ એમ 2 સમય દરમિયાન આ રોડ શો અલગ અલગ 7 વિધાનસભામાં કરવામાં આવશે અને એ રોડ શો પછી એટલે કે 19 તારીખે સભા એક મોટી કરી અને સીધા અમિત શાહ છે એ ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે નામાંકન પત્ર ભરવા માટે આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એમની સાથે ઉમેદવારી પત્ર ભરતી વખતે હાજર રહેશે. તે પ્રકારની આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે કરવામાં આવ્યું છે. આગળ વાત કરવી છે બનાસકાંઠાના ઉમેદવાર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની, કે જેઓ પોતાના આકરા વાગબાણ છોડવા માટે જાણીતા છે. પ્રચારમાં આ વખતે કંઈક નીત નવું લાવી રહ્યા છે અને સાથે જ કટાક્ષ કરતા પણ જોવા મળે છે. પણ આજે જે તેમણે વાત કહી છે એ ખરેખર કંઈક અનોખી છે. એમનું કહેવું છે કે ચૂંટણી માટે અથવા પ્રચાર માટે તેમને ખર્ચ કરવો જ નથી પડતો, બનાસકાંઠાની જનતા એમના માટે ખર્ચ કરી રહી છે. શું કહે છે ગેનીબેન, જુઓ. પણ કોઈ દિવસ એવું ના હોય કે $1,00,000 2,00,000 રૂપિયા ફાળો ના આપ્યો હોય. અને આ વખત તો ચૂંટણી પાછી લાંબી છે એટલે રોજના લાખ ગણો તો સાહેબ 50 લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો. એટલે ચાક નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય, ક્યાંક ફોર્મ ભરવા જવાનું તે દાડે ખર્ચો થાય, જમવાની વ્યવસ્થા કરવી પડે, મંડપની કરવી પડે, તો પણ બધા લોકોએ એડવાન્સ એ પછી કરી 40 લાખ રૂપિયાનો ખર્ચો થાય ને પાલનપુરનો એ મંડપનો જમવાનો એ પણ સમગ્ર જિલ્લો ઉપાડી લીધો. એટલે એક બાજુ ગેનીબેન પ્રહાર પણ કરે છે, અવનવી રીતે પ્રચાર પણ કરે છે અને જનતા ખર્ચ ઉઠાવે છે પ્રચારનો એમ કહી અને એક સંદેશ આપી રહ્યા છે કે જનતા એમની પડખે ઊભી છે. અને બીજી બાજુ ગેનીબેનના જ ગઢ વાવની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીના વધામણા કરવામાં આવ્યા. રેખાબેન ચૌધરીના ચોખાથી વધામણા કરવામાં આવ્યા અને ત્યાં આગળ મોટી સંખ્યામાં રેલી પણ યોજવામાં આવી, સભા કરવામાં આવી. સભાની અંદર ખૂબ મોટી જનમેદની પણ ઉમટી પડી હતી અને ત્યાંથી રેખાબેને કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા. લોકસભા 2014 થી લઈ અને 2024 સુધી ભારતીય જનતા પાર્ટી માટે જો કોઈ એક ચહેરો હોય તો એ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પ્રચારમાં સભાઓ ગજવી રહ્યા છે. આજે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને ત્યાં કાશ્મીર માટે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું છે, કલમ 370ની વાત હોય, લોકોને રોજગારની વાત હોય કે પછી કાશ્મીરમાં આવનારા સમયમાં પૂર્ણ રાજ્યના દરજ્જાનો વાયદો હોય, એ બધી જ વાત કરી અને સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા. ये मोदी दूर का सोचता है और इसलिए अब तक जो हुआ है वो तो ट्रेलर है, ट्रेलर. मुझे तो नए जम्मू कश्मीर की नई और शानदार तस्वीर बनाने के लिए जुट जाना है. वो समय दूर नहीं जब जम्मू कश्मीर में भी विधानसभा के चुनाव होंगे. जम्मू कश्मीर को वापस राज्य का दर्जा मिलेगा. आप अपने विधायक, अपने मंत्रियों से अपने सपने साझा कर सकेंगे.
એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે જોરશોરથી પ્રચાર અભિયાનમાં લાગેલા છે અને એમાં પણ કાશ્મીરની અંદર ઉધમપુરમાં એમણે જમ્મુ કાશ્મીરમાં જે શબ્દો કહ્યા કે મોદી બહોત દૂર તક સોચતા હૈ, ઘણું સૂચક છે એમનું આ નિવેદન, ઘણો સૂચક છે એમનો આ વાયદો। અજય પાસેથી જાણીએ વિસ્તારથી। અજય, देखिए, निश्चित तौर पे जम्मू कश्मीर में 5 चरणों में चुनाव होना है और खास करके उधमपुर की अगर बात करें तो यहाँ पे केंद्रीय मंत्री जितेंद्र सिंह को चुनाव मैदान में भारतीय जनता पार्टी ने एक बार फिर उतारा है। हालांकि 2 बार लोकसभा चुनाव वो जीत चुके हैं, एक बार फिर अपनी किस्मत आजमा रहे हैं। लेकिन आज जो प्रधानमंत्री नरेंद्र मोदी की इस इलाके में रैली थी, इस रैली के जरिए न सिर्फ पूरे देशवासियों को बल्कि स्पेशली जम्मू कश्मीर के लोगों को उन्होंने साफ संदेश दिया। साथ ही साथ ये भी कहा कि राज्य की जो सदस्यता है वो एक तरह से बहाल होगी और खास करके वहाँ पे विधानसभा चुनाव भी होंगे। तो ये आश्वासन के साथ इंडिया गठबंधन के दलों के ऊपर जमकर उन्होंने बरसे। और खास करके जो इस वक्त मटन विवाद या मछली विवाद जो आरजेडी के जो पूर्व डिप्टी सीएम जो बिहार में थे तेजस्वी यादव, उनके द्वारा किया गया तो उसको लेकर के उन्होंने हमला बोला और साथ ही साथ 370 का जिक्र किया और ये कहा कि 370 हटने से पहले किस तरह से पर डे जो खबरें थी पत्थरबाजी की चलती थी, कांग्रेस ने 370 को कायम किया था अपने वोटों के लिए, लेकिन भारतीय जनता पार्टी ने इस दीवार को गिराया है ताकि जम्मू कश्मीर के लोगों का विकास हो सके और देश का भी कनेक्ट बन सके। जी, અને આગળ વાત કરવી છે અમદાવાદ શહેરની અંદર બેફામ બનેલા નબીરાઓની અકસ્માતોની વણઝાર સર્જાતી જાય છે। પછી એ વિસ્મય હોય, તથ્ય હોય કે એના પછી અનેક કંઈ કેટલાય નબીરાઓ જે નશાની અંદર અથવા તો રફતારના તોરમાં અથવા તો બાપના પૈસાના નશામાં બેફામ ગાડી ચલાવતા હોય છે, ક્યારેક નિર્દોષોના જીવ લઈ લેતા હોય છે અને ક્યારેક નિર્દોષોના જીવ જોખમમાં મૂકતા હોય છે। ફરી એકવાર અમદાવાદમાં કંઈક એવું જ બન્યું, શું, ક્યાં, કેવી રીતે, જાણીએ પ્રતીક પાસેથી। નુપુર, એટલે જ કહેવાય છે કે અમદાવાદના નબીરાઓ નહીં સુધરે, કારણ કે વારંવાર આ પ્રકારના અકસ્માત થતા હોય છે। પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી છે, તેમ છતાં પણ જે નબીરાઓ છે તે બેફામ ગાડી ચલાવવાનું ભૂલતા નથી અને આ જ કારણથી અકસ્માતોની વણઝાર લાંબી ને લાંબી થતી જાય છે। આ વખતે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવો અકસ્માત સર્જાયો હતો કે જ્યાં આગળ કાર ચાલક દ્વારા બેફામ કાર ચલાવી હતી। કાર એટલી બેફામ હતી, ફૂલ સ્પીડમાં હતી કે ડિવાઈડર કૂદીને કાર સીધી જ એક ઝૂંપડપટ્ટીમાં જઈને અટકી હતી। પરંતુ સારી વાત સદનસીબી હતી કે ઝૂંપડપટ્ટીમાં કોઈ વ્યક્તિ નહોતો, નતર ચોક્કસથી તે વ્યક્તિનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। અકસ્માત સર્જ્યા પછી પણ જે નબીરો છે તેને જે ટોન હતો, તેની જે ભાષા હતી તે એવું કહેતી હતી કે ચોક્કસથી તે નબીરો હશે અને આ જ કારણથી તેણે અકસ્માત સર્જ્યા પછી કહ્યું છે કે હું પૈસાથી બધું જ પતાવી દઈશ, કોઈની તાકાત નથી કે મારે સામે કાર્યવાહી કરી શકે। આ પ્રકારનો ટોન હોવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિકોની માંગ હતી કે પોલીસ દ્વારા આ નબીરા સામે કડક કાર્યવાહી કરવામાં આવે।